વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. વાલા ભક્તો, અત્રે 2080ની સાલ ચાલુ થઈ ગઈ છે. તો પ્રથમ તો નવા વર્ષમાં સર્વે હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. પીપલ ગામને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને આવું સરસ આયોજન. આ મંદિરના નિર્માતા અમારા વડીલ ગુરુબંધુ પરમ પૂજ્ય પ્રભુચંદાજી સ્વામી, એમનું સંત મંડળ તેમજ એમના કૃપાપાત્ર એવા વક્તા મહોદય અચલ સુખદાસજી સ્વામી, અમારા સર્વેના ગુરુસ્થાને બિરાજતા પુરાણી સ્વામી, તેમજ ગઢપુરથી પધારેલા ભાનુપ્રસાદ સ્વામી, ભક્તિ સમુદાસ સ્વામી, હરિપિદાસ સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી તથા વંદની પૂજની સર્વે સંતો અને વાલા હરિભક્તો, ખરેખર પીપલ ગામ આજ ધન્ય ધન થઈ ગયું. એ પીપલ ગામમાં ઠાકોરજી પધારી રહ્યા છે, એનો સર્વને આનંદ છે, ઉત્સવ છે, ઉલ્લાસ છે. હમણાં પૂર્વ વક્તાએ કીધું એમ કે પ્રસાદીનું ગામ છે, ભગવાન પધારેલા, અને એમાંય ખરેખર ભગવાનના કૃપાપાત્ર એના કરતાં કહીને તો ભગવાનના લંગોટિયા અને ભગવાનના ભાઈબંધ કહીને એવા જ જોધા ભગત, આ ગામના જોધા ભગત. વાહ ભાઈ વાહ, સરસ. વિશેષ તો કંઈ કહેવું નથી, પણ ગામમાં મંદિર થયું એટલે હવે પછીથી જેમ ભક્તિ સમુદાય સ્વામીએ તમને ટકોર કરી કે મંદિર થયું તો હવે મંદિરે કાયમ માટે જવું, દર્શન કરવા. એ અમારા ગુણાતીતાન સ્વામી એવું કહેતા કે આ ગામડે ગામડે મંદિરો બાંધ્યા છે ને, એ ગઢિયા માટે બાંધ્યા, ગઢિયા માટે, સમજ્યા? હા, એટલે જે હવે સુરત ન ગયા ને અહીંયા રહ્યા હોય ને, હા, એમણે પછી હવે નવરા થયા બપોર પછી એટલે મંદિરે પૂગી જવું, સવારે મંદિરે પહોંચી જવું. એ ઠાકોરજીને એકલા ન રહેવા દેવા. ઠાકોરજી મૂંઝાય પછી મંદિરમાં એકલા હોય ને તો. એક નાની એવી વાત કરીને પૂરું કરી દઉં. મહારાજ છે ને, એક વખત વડતાલમાં ગોમતીજીને કાંઠે સભા કરીને બેઠેલા. સંતો, હરિભક્તો, દરબારોના મોટા મોટા પાઘડા, મોટી મોટી મૂછો. એ વખતે પાટીદારો બે બળદ પાવા આવ્યા અને એણે જોયું તો દરબારોને જોયા એટલે એને એમ થયું, શંકા પડી કે આ બધા સાધુઓ છે એ તો સંસારનો ત્યાગ કરી અને ભગવાન ભજે છે, માટે એનું તો કલ્યાણ થાય, પણ આ મોટા મોટા પાઘડાવાળા છે એનું કેમ? આવું સંશય થયો એને. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ બીજું તો ઠીક, પણ આ મહારાજ કે તમારા હાથમાં શું છે? તો કે લાકડી. લાકડીને છેડે શું છે? તો કે એમાં આર ભરાવેલી ખીલી. મહારાજ કે ખીલી કાઢી અને પાણીમાં નાખો તો કે ડૂબી જાય. આ આર હોતી લાકડી નાખો તો કે તરે. કેમ? તો કે એ લાકડીની હારે જડાઈ ગયેલી છે, સમજ્યા? એમ વાલા ભક્તો, એ પ્રભુચરણ સ્વામી આવું મંદિર બાંધ્યું અને આવી રીતે ઠાકોરજી પધરાવ્યા. હવે એ સાધુને હારે જોડાઈ જઈજો ને જડાઈ જઈજો, આમાં કલ્યાણમાં ક્યાંય બાકી નહીં રહે, સમજ્યા? આવા સાધુ ગુણે સંપન્ન, આવા સાધુ ક્યાંથી મળે? અને એની દ્રષ્ટિ પડી આ ગામ ઉપર, માટે ગામ પાવન થઈ ગયું, ધન ધન થઈ ગયું. ઠાકોરજી પધારશે, સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ, આ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં બહુ નજીકમાં છે,
માટે તમને તો બમણો લાભ છે. ગોપીનાથજી જરીક હાથ આમ આમ 2 પગલાં આગળ જાવ તો ગોપીનાથજી, અને એટલે ઠીક ન પહોંચે તો અહીં તો છે જ. માટે હવ નિયમિત નિયમ રાખજો પૂજાપાઠનું, દર્શનનું, અને છેલ્લે સ્વામીએ ટકોર કરી હતી કાંઈ વ્યસન હોય તો એ વ્યસન પણ મૂકજો. કેમ કે આજે તો ગામ ગોકુળિયું થઈ ગયું છે, પણ આવો નવો રંગ રહે એવું ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.